ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર ગુજરાત સરકારનું માનવતાભર્યું અને અતિ સંવેદનશીલ પગલું ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટમાં સામેથી અપીલ કરવામાં આવી છે। મહિલા આરોપી અને તેના બાળકને મુક્ત કરવા માટે અપીલ કરાઈ છે। જેલમાં રહેલી મહિલા અને બાળકને મુક્ત કરવા સરકારની અપીલ છે। મહિલા અને બાળક માટે સરકારે હાઈકોર્ટમાં દરવાજો ખખડાવ્યો। મહિલા આરોપી અને બાળકના ભવિષ્યની સરકારે ચિંતા કરી છે। આરોપી માટે સરકારે હાઈકોર્ટમાં અપીલ કર્યો હોય તેવો આ ઇતિહાસનો પ્રથમ કિસ્સો છે। મહિલા સાથે નિર્દોષ બાળકને સજા ન ભોગવવી પડે તે માટે સરકારે અપીલ કરી છે। ગુજરાત સરકારના અભિગમને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે। નર્મદા જિલ્લા કોર્ટે ચેતર વસાવા કેસમાં મહિલાને સજા ફટકારી હતી। ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં મહિલા પણ આરોપી હતી। નર્મદા જિલ્લા કોર્ટે મહિલાને કેસમાં દોષિત ઠેરવી સજા સંભળાવી હતી। સરકારના આ પગલાને સંવેદના અને ન્યાય વચ્ચેનું સંતુલન ગણાવાઈ રહ્યું છે।